હાય ગાઈસ, અમે સવારના 5:45 થયા છે. કયો છે ભાઈ આપણો પોઈન્ટ? આપણો પોઈન્ટ છે કંડાલા પોઈન્ટ ઉપર અમે સનરાઈઝ જોવા જઈ રહ્યા છે. સેકન્ડ ડે. બધાના મોતિયા મરી ગયા પણ તો સવારમાં ઉઠી ગયા બધા. તો ગાઈસ અમે સનસેટ પોઈન્ટે હવે પહોંચી ગયા છીએ. આજો અને આ ભાઈ બંધ નીચે ઉતરતું છે. ગજબ એની We are only a single group that reach till that Khandala point. We have completed Khandala point and we are moving towards Nasta. Breakfast. I want a better tea. Let's display everyone. Hi guys. He is full of pressure. हम सनराइज देखने कंडाला पॉइंट गए थे पर सन भाई तो दिखे नहीं. पूरा धुम्मस ही धुम्मस. तो ऐसे ही वापस आ गए. We are ready for second day. Second day And first of all we visit look at our checklist. Then we start. checklist नहीं यार. Then what? આપણા મહેમાન. Oh, this is new member that we found. Say hello to our vlog. Okay. He is also done. He also want to come with us. Let's see a Chintu what he are doing. So I'm the last and I'm locking the door. Okay. Where are we going? Okay. So there are lots of monkey in front of going at. Let's go. in front of our villa. We also want monkey We are also going at Monkey Point. We also visit a monkey point. Panorama side. We will give you a review. So stay connected and let's go. So we reach at a little chalk point. ખાલી વ્યૂ જોવો તમે. એક નંબર વ્યૂ છે. શું કહેવું મારે? અરે બહુ જ પીસફુલ જગ્યા છે, એકદમ મસ્ત વ્યૂ છે, એકદમ નદી બી તમને એકદમ નજીકથી જોવા મળે છે. અને અમને એવું લાગે છે કે અમે પહેલી વખત આવ્યા છીએ આગળ. હા એટલે પહેલી વખત તો નહીં પણ અહીંયા આગળ રસ્તામાં કોઈ જ મળ્યું નથી અને આ ખાસું દૂર છે જે મેઇન માર્કેટ છે ને ત્યાંથી. અને એકચ્યુઅલી બ્યુટી તો આ જ છે. જો કોઈ નથી. દેર આર ઓનલી સમ કાઉસ. ટાઈમ લેપ્સ ચાલે છે અમારો. હા એક્ઝેક્ટલી. અને જો મોબાઈલ ત્યાંથી ખસકી જાય તો કઈ વાંધો નહીં, આપણે 32,000 ભૂલી જવાના. કેટલા વાગ્યા જો ને? સો મસ્ટ વિઝિટ પ્લેસ ધીસ પ્લેસ લિટલ ચોક પોઈન્ટ ઇફ યુ વિઝિટ માથેરાન. બહુ ફરીને આવવું પડશે તમારે, મળશે નહીં. અડધો કલાક ચાલે આપણે. To reach here we almost walk around for 35 or 40 minutes. And the pathway was not clear and no visitors was there in the pathway. So that's the best thing. So this is undiscovered Mathेरान. Yeah. Yeah, we'll take this bottle with us. So And please carry one bottle when you are visited. So we keep clean Mathेरान for our next generation. If you are If you are if you want your children to come here, then you will have to keep this clean. Right? yes. બાય બાય. વ્યૂ બતાવી દે. ફરીથી બી જોઈ લો. ટાઈમ લેપ્સ આવી જશે વચ્ચે. બાય ત્યારે. તો અમે ચાલતા છીએ. વન લિટલ ચોક પોઈન્ટ પતાવી દીધું છે. નેક્સ્ટ પોઈન્ટ તરફ. નેક્સ્ટ પોઈન્ટ કયો છે ને ખબર નથી. નેક્સ્ટ પોઈન્ટ કયો છે એ ખબર જ નહીં અમને. તો અંધારામાં તીર મારતા છીએ. જોઈએ શું થાય.
રાજ પટેલ શું થશે? કંઈક તો મળશે ને, ક્યાંક તો રસ્તો જતો તો રાજ પટેલનો વ્યૂ છે કે કંઈક મળશે આગળ? તમારે શું કહેવું? મને ખબર નથી કે આગળ શું છે અને શું મળશે, પણ અમે આગળ તો જ્યાં સુધી રસ્તો અમને દેખાય છે ત્યાં સુધી અમે આગળ જઈએ છીએ. તો ચિંટુ સરનો આવો વ્યૂ છે, તો આપણે જોઈએ, તમને એન્ડ સુધીમાં બતાવી દઈએ કે ક્યાં પહોંચ્યા અમે. તો એક બોર્ડ મળ્યું છે અમને બીચ ચોક પોઈન્ટ કરીને, તો અમે એની તરફ જતા છીએ. અને ચિંટુ કહે છે કે રોંગ સાઈડ જતા છીએ, તો બી અમે એનું માનતા નહીં ને જતા જ છીએ. આ બાજુ બહુ સ્લીપી રસ્તો છે, તો ધીમે ધીમે ચાલીને જવું પડે છે, ના કે અમે પડી જઈશું તો શું કરીશું? સો વી ગોટ અનધર પોઈન્ટ. એ પડી ગયું છે, નહીં લખ્યું. કયો બિગ ચોક પોઈન્ટ? બિગ ચોક પોઈન્ટ છે. બિગ ચોક પોઈન્ટ છે. સો ધેટ all are same view but with different angle. Now the journey is not for the reaching the points, but it is for the destination. Like it is for the journey. Yeah, Mercy is little bit confused in speaking in English, Yeah. so I will be continuing. So we have done our lunch and we are going for Mahira Point. Yes. And આ પોઈન્ટ એટલે રેલની પટરીથી સીધા સીધા જઈએ ને એટલે આવે છે. રેલની પટરી છે ને, અમારે પકડી રાખવાની છે, બીજો કોઈ રસ્તો નથી આમાં. અને બધું લાવી જશે. ટ્રોય ટ્રેનથી જવાનું કાલનો જો સવારનો. પાછળ ટોય ટ્રેન આવે છે. ઓ પાછળ ટ્રોય ટ્રેન આવે છે. જો આ ટ્રેનમાંથી બધા અહીં આવે છે ને જાય છે. હા, અમારે આવતીકાલની 8:20ની હા. ટ્રેનમાં અમારે પાછું જવાનું છે, એટલે 7:30 ટિકિટ લેવા આવી જવાનું છે. ઉભરો તમને ટ્રેનનો વ્યૂ બતાવું. નીચે મારથી ઠોકાઈ છે. That's the end of the टॉय ट्रेन. जा रही है अब. इसमें सब मतलब नीचे टैक्सी स्टैंड से यहाँ तक आते हैं, और माथेरन नो व्हीकल जोन है. तो हेलो, इसके बारे में कुछ बताओ, क्यों यहाँ पे ट्रेन यूज हो रही है? क्योंकि माथेरन है ना, नो व्हीकल जोन है, नो व्हीकल जोन, इसलिए यहाँ पे सिर्फ इलेक्ट्रिक रिक्शा हाँ, और ट्रेनें यूज होती है नीचे ट्रेन भी स्टैंड से यहाँ तक माथेरन तक आने के लिए. और यहाँ पे नो कोई व्हीकल दिखेगा ही नहीं. दैट्स द बेस्ट थिंग ऑफ दिस प्लेस. यहाँ पे आपको कोई टाइप का पॉल्यूशन आपको दिखेगा नहीं, तो यहाँ का ऑक्सीजन लेवल बहुत ही बढ़िया है, तो आपको कभी भी मस्त मज़ा आएगा. मतलब સો હમણાં જઈએ છીએ અમે કયા પોઈન્ટ તરફ? मेहरा पॉइंट. મહેરા પોઈન્ટ. તો મહેરા પોઈન્ટ પહોંચીને તમને વ્યૂ બતાવીએ. અત્યારે તો ટ્રેનને પાર્ટીઓને જ ફોલો કરવાની છે, તો અમે મહેરા પોઈન્ટે પહોંચી ગયા છીએ. અને સેમ વ્યૂ વિથ ડિફરન્ટ एंगल. એંગલ. डिफरेंट पहाड़, डिफरेंट माउंटेन. અને આમ સામે જવાનું છે ગાર્બેજ પોઈન્ટ પર, ગાર્બટ પોઈન્ટ પર. નેક્સ્ટ પોઈન્ટ એ છે. જ્યાં કોઈ જતું નથી, અનએક્સપ્લોર માથેરન છે, તો અમે એક્સપ્લોર કરીશું આજે. घोड़ा भी नहीं जाता. ત્યાં ઘોડા બી નહીં જતા, કેમ કે રસ્તો એવો ખતરનાક છે ને કે જે પડે છે ને એ પાછું જ નહીં આવતો. તો અમે જવાનું ટ્રાય કરીએ છીએ. અહીંયા આગળ અમે આજે એક સવારથી ચાલ જ કરીએ, તો અહીંયા આગળ અમે 10-15 મિનિટ રોકાઈશું અને આ વ્યૂનો મજા માણીશું. 15 મિનિટ પછી અમે ગાર્બટ પોઈન્ટ માટે નીકળી જઈશું અહીંયાથી. અને આમ બહુ સારી જગ્યા છે. વ્યૂ તમને બતાવી દઉં એકવાર. कैमरा कैप्चर नहीं करिए. पॉइंट की तरफ निकल गए अभी, थोड़ा आराम करके, और रास्ता बहुत ही नैरो है. दूसरा रास्ता भी है, लेकिन हम पगडंडी है पूरी पगडंडी है. सिंगल ट्रेल. ओनली 1 person can walk. If 2 person walk, then 1 person sleep.
સ્લીપ ઇન ટુ. યસ. તો માથેરન સિટીથી 40 મિનિટની વોક કરીને આવી ગયા છે. શું છે, શું નામ હે? ગારબટ પોઈન્ટ. તો એક નંબર વ્યૂ છે, પહાડો જ પહાડો દેખાય. આ બાજુ લેક પણ દેખાય છે, એકદમ વોલપેપર જેવું લાગે. જોજે મારસી. હા યાર, એકદમ ખતરનાક જગ્યા છે. ગારબડ પણ બહુ લોકો આવતા નથી, તો અહીંયા આગળ ભીડ બી બહુ ઓછી છે. અને હવે અમે પ્લેટો તરફ જઈએ. ભીડ નામની જ છે, ખાલી 5 જ જણ છે, તો કોઈ પણ આવી શકે છે. અને અહીંયા કેવું નાના નાના ગામ વસેલા છે. અને સામે માથેરન સિટી છે, પેલા પહાડ પર એકદમ પવન આવે છે. હવે અમારે નીચે જવાનું. ફાઇનલી અમે ગાર્બેજ પોઈન્ટ પર આવી ગયા છીએ. અને ટોટલ 5 લોકો આવેલા, પણ 3 જ લોકો કરી શક્યા છે આ. અને બીજા બધા 2 લોકો હિંમત હારીને જતા રહે, રાજ અને ચિંટુ અડધા રસ્તેથી. મહર્ષિ આવે છે અને ધાર્મિક, આટલા જ લોકો આવી શકે છે. અને વ્યૂ તો એક નંબર છે. ટોટલ ગાર્બેજ પોઈન્ટથી થોડુંક નીચે ઉતરવાનું છે. ત્યાંથી 30 મિનિટનો રસ્તો છે, પણ એ થોડોક ખીણવાળો રસ્તો છે, એટલે 2 લોકો ત્યાંથી જ પાછા જતા રહ્યા છે. અને અમારા મોન્ટુ ભાઈ પોસ્ટ કરતા, અને 2 જણ તો પાછળ જતા રહ્યા. ખાલી અમે 3 જ જણ વધ્યા છે, જે હિંમત કરીને આવ્યા છીએ. અને એક રાજભાઈ કરીને હતા, જે અહીંયા આ હિલના ટોપ ઉપર એક ભાઈને એવું પૂછ્યું હતું કે અહીંયાથી નીચે જવાનો રસ્તો કયો છે. તો એક ભાઈએ એવું કીધું આ રસ્તો ઈઝી છે, આ રસ્તો હાર્ડ છે. તો રાજભાઈ કહેતા હતા કે આ રસ્તો જોઈએ તો ખરી કે હાર્ડવાળો એમ. અને એ ભાઈ અહીંયા અડધે રસ્તેથી ઉપર જઈ રહ્યા છે અત્યારે. એમની ખાલી અમે 3 જ હારી જઈ ગયા શક્યા એટલે છીએ. આ થોડો ફેમિલી છે, થોડું સમજી શકો છો. અને વ્યૂ તો એક નંબર છે. તો 1 કલાક અહીં રહીને હવે પાછું જવાનું છે. તો બહુ ખરાબ ટ્રેક છે. અહીંયાથી આવેલા તો હવે ખબર નહીં, આવું દેખાયું નતું. પેલા લોકો ઉભરાઈ ગયા છે, પણ આપણે ચાલશું. हाय गाइस, सो फाइनली हम लोग ट्रैक करके वापस आ गए. मैं महर्षि और सौरभ 3 लोग वहाँ पे जाके आए. તો અમે લાસ્ટ 30 મિનિટથી ચાલતા છીએ. કયો પોઈન્ટ હતો? गारबट पॉइंट, ગાર્બટ પોઈન્ટથી અને ગાર્બટ પ્લેટો પોઈન્ટથી. And it was the best trek that we have ever taken. So please do visit. It is hard. It is hard, but is it what? And It is what? minimum 5 to 6 hours. And the main thing is we went for the first time. And That's why it was our And don't forget to go to Plateau, because that is even more beautiful place. But the trek is even harder, and it is even harder for you to come back. If it is possible, kindly carry small bag so you can carry your water Water bottles, because while you are It is very climbing it back is very to necessary to drink Garbut point, it is very difficult to breathe. તો માથેરાન કમ્પ્લીટ થઈ ગયું છે અને એકદમ એક નંબર જગ્યા છે. હવે નીરજ જોવામાં આવશે. થેન્ક યુ ફોર વિઝિટ અગેન. અયનભાઈ કેવું રહ્યું રિવ્યુ?
રિવ્યુ એકદમ ચકાચક ટાઈમ લઈને આવો. પરિવાર આવજો. એક દિવસમાં નહીં પતે. 3 દિવસની ટ્રીપ છે. ગાર્બર પોઈન્ટ માટે એક દિવસ ડેડિકેટેડ.